इलेक्शन माटे उम्मीदवारों बीजी यादी बहार पाड़ी होवाना समाचार है। भाजपे बीजी यादी जाहिर करी दीधी है। लोकसभा इलेक्शन माटे भाजपनी आ बीजी यादीनी जाहेरात। કેટલાક ચહેરા રિપીટ કરાયા છે। વડોદરામાં રંજનબેન ભટ્ટ રિપીટ કરાયા હોવાના સમાચાર છે। તો બીજી યાદી ભાજપે જાહેર કરી છે। અમદાવાદ પૂર્વની બેઠક માટે પણ ઉમેદવાર જાહેર કરાયા છે। પૂર્વમાં હસમુખ પટેલને રિપીટ કરાયા હોવાના સમાચાર। તો ભાજપે બીજી યાદી જાહેર કરી છે। બે સાંસદોને રિપીટ કરાયા હોવાના સમાચાર। વડોદરા અને અમદાવાદ પૂર્વ ભાવનગરમાં પણ રિપીટ કરાયા છે। तो लोकसभा माटे भाजपे बीजी यादी जाहिर करी होवाना समाचार है। आपने कही दीए कि अमदावाद पूर्व में हसमुखभाई पटेल रिपीट कराया है। वडोदरा में रंजनबेन भट्ट ने पण रिपीट कराया है। आ उपरांत भावनगर में नीमूबेन बांभणिया ने टिकિટ आपवामां आवी छे। उमेश मकवाणा विरुद्ध नीमूबेन बांभणियानो जंग खेलाशे भावनगर में। तो अमदावाद पूर्व थी हसमुखभाई पटेल ने रिपीट कराया होवाना समाचार। बीजी यादी भाजपे जाहिर करी दीधी है। अपेक्षा प्रमाणे ज કેટલાક ચહેરા રિપીટ કરવા પડ્યા છે। વડોદરામાં રંજનબેન ભટ્ટ રિપીટ કરાયા। કરનાલથી મનોહરલાલ ખટ્ટર, વડોદરાથી રંજનબેન ભટ્ટ રિપીટ કરાયા છે। અપેક્ષા પ્રમાણે જ મહિલા ચહેરો આ ફરીવાર રિપીટ કરાયો વડોદરામાં। અમદાવાદ પૂર્વથી પણ હસમુખ પટેલને રિપીટ કરાયા છે। તો લોકસભા ઇલેક્શન માટે ભાજપે બીજી યાદી જાહેર કરી છે, જેમાં જે બાકી રહી ગયા છે ગુજરાતના 11 નામો, તેમાંથી પણ કેટલાક નામો જાહેર कराया है। वडोदरा में रंजनबेन भट्ट फरीवार वोटर्स माटे वोट मांगवा जशे। वडोदरा में रंजनबेन भट्ट रिपीट कराया है। साबरकांठाथी भीखाजी ठाकोर ने भाजपे टिकિટ आपी है। કેટલાક नवा चेहराओ पण भाजपे मैदान में उतार्या है। विगतवार यादी जाहिर चौक्कस करी देवाई है। गुजरात में कुल 7 उम्मीदवारों जाहेरात। आपने कही दिए गुजरातना 7 बैठकों पर उम्मीदवारों जाहिर कराया है। वडोदरा में रंजनबेन भट्ट रिपीट कराया है। अमदावाद पूर्व में हसमुखभाई पटेल रिपीट कराया है। साबरकांठाथी भीखाजीभाई ठाकोर ने लड़ावामां आवशे। दादरानगर हवेली थी कला डेलकर ने टिकિટ सौंपवामां आवी छे। तो एमने मैदान में उताराया है। गुजरातना कुल 7 उम्मीदवारों भाजपे आ बीजी यादी में जाहेरात करी है। वलसाडथी धवल पटेल हशे भाजपना उम्मीदवार। वडोदरा में रंजनबेन भट्ट रिपीट कराया है। तो કેટલાક નામો રિપીટ કરાયા, કેટલાક નવા ચહેરાઓ પણ આ બીજી યાદીમાં જોવા મળી રહ્યા છે। અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ વર્સિસ રોહન ગુપ્તાનો જંગ જામશે। વડોદરામાં રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે। ભાવનગરમાં નીમુબેન બાંભણિયાને પણ ભાજપે આ વખતે ટિકિટ ફાળવી છે। સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ભાજપે ઉતાર્યા છે મેદાનમાં। તો ગુજરાતની 7 બેઠકો માટે વધુ 7 બેઠકો માટે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે। સુરતમાંથી એક નવું નામ ચોક્કસ જાણવા મળી રહ્યું છે। વલસાડમાં ધવલભાઈ પટેલ ઇલેક્શનમાં ઝંપલાવશે। લોકસભા માટે ભાજપે બીજી યાદી જાહેર કરી। સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર, ભાવનગરમાં નીમુબેન બાંભણિયા ઝંપલાવશે। છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા, સુરતથી મુકેશ સલાર। સુરતમાં નામ બદલી દેવાયું છે। તો સુરતમાં સાંસદનું નામ બદલાયું છે। કોઈક નવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે। ગુજરાતના કુલ 7 ઉમેદવારની ભાજપે જાહેરાત કરી દીધી છે। વડોદરામાં રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે, જ્યારે કે સુરતમાં દર્શના જરદોશની જગ્યાએ એક નવું નામ ભાજપે જાહેર કર્યું છે। દર્શનાબેન જરદોશની ટિકિટ કાપી લેવાઈ છે। દાદરાનગર હવેલીથી કલા ડેલકરને ટિકિટ આપી દેવાઈ છે। तो गुजरातनी जे बाकी बचेली 11 બેઠકોમાંથી 7ના નામ જાહેર કરાયા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ। શું વધુ માહિતી? देखो अमदावाद पूर्वનું જે રીતે નામ જાહેર થયું છે અને નામ રિપીટ કરવામાં આવ્યું છે એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે પેજ ફસાયેલો હતો અને એ કારણે છેલ્લે ઝાલાવાડિયા પાટીદાર કે પછી કડવા પાટીદાર એ જે પેજ ફસાયેલો હતો તેમાં તે હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે। હસમુખ પટેલના નો રિપીટ થિયરી હતી, પરંતુ કોઈ પણ નવો ચહેરો ન મળતા શહેરી બેઠક કે જે બેઠક પર ભાજપની વિન પોઝિશન છે અને પોતે હસમુખ પટેલની જો વાત કરવામાં આવે તો નમો એપથી લઈ તમામ જગ્યાઓ પર નેગેટિવ રિવ્યુ હોવા છતાં પણ હસમુખ પટેલને હોવાના લીધે અથવા તો કોઈ ચહેરો ન મળવાના લીધે રિપીટ કરાયા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એટલે આ જે બેઠક છે અમદાવાદ પૂર્વ પશ્ચિમ બંને બેઠકો પૂર્ણ થઈ રહી છે। તેની સાથે સાબરકાંઠાની વાત કરવામાં આવે, સાબરકાંઠા નો રિપીટ કરવામાં આવ્યું છે। સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડની જગ્યા પર ભીખાજી દુદાજી ઠાકોરને ટિકિટ છે તે આપવામાં આવી છે। નવા ચહેરા પર એક્સપેરિમેન્ટ સાબરકાંઠામાં કરવામાં આવ્યું છે। તે જ રીતે જો ભાવનગરની આપણે વાત પણ કરી હતી ચિરાગ 5 વાગે કે ભાવનગરની અંદર મહિલાને રિપ્લેસ કરીને મહિલાને આપવું એ શક્ય છે અને નીમુબેનનું નામ
નામ સાથે પણ આપણે વાત કરી હતી. તો એ નીમુબેનને આ વખતે ટિકિટ છે તે આપવામાં આવી છે. નીમુબેન બામણીયાને ભારતીબેન શિયાળની જગ્યા પર રિપ્લેસ કરવામાં આવ્યા હતા. વડોદરા કે જે વાત ચાલતી હતી કે જે સમીકરણો હતા કે જો અમદાવાદ પૂર્વની અંદર પાટીદારને બેઠક આપવામાં આવે છે તો વડોદરાની જે બેઠક છે તે ફરીથી સિક્યોર થઈ જાય છે. વડોદરામાં ફરી એકવાર રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે. તેની સાથે બ્રાહ્મણ ચહેરો અને આ જે બેઠક હતી તેવું માનવામાં પણ આવતું હતું કે મહદ અંશે રંજનબેન ભટ્ટને રિપીટ કરી શકાય છે, કેમ કે સ્થાનિક એ પ્રકારનો કોઈ પણ વિવાદ નથી. છોટા ઉદેપુર કે જ્યાં એ વાત હતી કે રાઠવા પરિવારનો આંતરિક વિવાદ છે, પણ ત્યાં બેઠક હંમેશા રાઠવાને જ આપવામાં આવતી હોય છે. ત્યાં જે બેઠક પર કેન્ડિડેટ છે તે રાઠવાને જ બનાવવામાં આવતા હોય છે. ગીતાબેનને રિપ્લેસ કરવામાં આવ્યા છે. ગીતાબેનની જગ્યા પર જસુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. હાલાકી જે આ લોકોના શું બેકગ્રાઉન્ડ છે અથવા તો કઈ ક્યાંથી આવે છે અથવા પાર્ટીમાં કઈ જવાબદારી છે તે ટૂંક સમયમાં ખ્યાલ આવશે. તે જ રીતે સુરતની વાત કરવામાં આવે, સુરતમાં એવું માનવામાં આવતું હતું કે આ વખતે દર્શનાબેનને ટિકિટ આપવામાં નહીં આવે, પરંતુ સુરતની જે બેઠક છે તે મૂળ સુરતીની બેઠક છે. એ જ કારણ છે કે મુકેશભાઈ દલાલને ત્યાં ટિકિટ આપવામાં આવી છે. વલસાડની વાત કરવામાં આવે તો વલસાડની અંદરથી પણ કેસી પટેલનું નામ નો રિપીટ થિયરીમાં હતું, જે સાચું પડી રહ્યું છે. અને વલસાડમાં હાલાકી જે નામ ચાલી રહ્યા હતા, વલસાડમાં ઉષાબેનના નામ પર ચર્ચા થઈ રહી હતી, તેની સાથે જે બીજા ગણેશ બિવારીના નામ પર ચર્ચા થઈ રહી હતી. આ તમામની વચ્ચે ધવલ પટેલને ટિકિટ છે તે આપવામાં આવી છે. વર્તમાન જે 7 બેઠકોના નામ જાહેર કરવામાં આવ્યા છે તેની અંદરથી 2 બેઠકમાં રિપીટ થિયરી જોવા મળી રહી છે કે જ્યાં એક બેઠકમાં રિપીટ થિયરીની શક્યતા હતી, એક બેઠકમાં સરપ્રાઇઝ ફેક્ટરમાં રિપીટ થિયરી છે તે જોવા મળી રહી છે. તેની સિવાયની 5 જે બેઠકો છે તે બદલાઈ છે, પરંતુ જે રીતે 11 નામ જાહેર નથી થયા, જે વાત આપણે TV9 પણ કહી રહ્યું હતું કે 5 થી 7 બેઠકો જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તો જૂનાગઢની બેઠક છે તે હજુ જાહેર નથી કરવામાં આવી, સુરેન્દ્રનગરની બેઠક છે તે હજુ જાહેર નથી કરવામાં આવી, એટલે કે 3 જે બેઠકો છે, મહેસાણાની જે બેઠક છે તે હજુ જાહેર નથી કરવામાં આવી. તો મહેસાણા, જૂનાગઢ અને સુરેન્દ્રનગર આ જે 3 બેઠકો છે તેના પર હજુ પણ નામની ચર્ચા ચાલતી હોય, મંથન ચાલતું હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો ગુજરાતમાં ભાજપે લોકસભા ઇલેક્શન માટેની વધુ 7 બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા છે. હસમુખ પટેલ રિપીટ કરાયા અમદાવાદ પૂર્વની બેઠક પરથી.